હું તમને મારા કિસ્સાની વાત કરું. બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે. દર વખતે વિદ્યાર્થીઓને કહું છું કે હું જ્યારે નવો શિક્ષક બન્યો ને પહેલી વખત, મને યાદ છે મેં 12 સાયન્સની અંદર ફિઝિક્સનો લેક્ચર લીધો હતો. કારણ કે મેં એમએસસી કર્યું છે ફિઝિક્સની અંદર, એટલા માટે મને મોકો મળ્યો હતો 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને ફિઝિક્સ ભણાવવા. 9-10 તો પછી ચાલુ કર્યું. જ્યારે પહેલો ટોપિક મેં ભણાવ્યો ને લોકોને, માપન અને એકમ વાળો પદ્ધતિ વાળો, દીકરાઓ એ સમયે મારા પગ ધ્રુજતા હતા. મને નહોતી ખબર. મારો લેક્ચર પૂરો થયો ને ત્યારે ક્લાસના છોકરાઓ મને કીધું કે સર તમારા પગ કેમ ધ્રુજે, તમે ભણાવો ત્યારે. વિચાર કરો. મેં હું જવાબ આપ્યો હશે એની પાછળનું કારણ હતું, મારા પગ ધ્રુજતા હતા એની પાછળનું કારણ હતું કે હું જે પ્રમાણે તૈયારી કરીને જવી જોઈએ ક્લાસરૂમની અંદર, એ પ્રમાણે મેં તૈયારી નહોતી કરી. જે પ્રમાણે મારે ક્લાસરૂમની અંદર તૈયારી કરવી જોઈએ એ પ્રમાણે મેં ક્લાસરૂમમાં તૈયારી નહોતી કરી. મને ડર હતો કે મને કોઈ છોકરો આડાવડો સવાલ પૂછી લેશે ને મને નહીં આવડે તો, અથવા તો હરખું નહીં ભણાવવું તો, આ લોકોને મારું ભણાવેલું સમજાશે નહીં તો, આ છોકરા મારી ફરિયાદ કરશે તો નીચે. સમજાય છે? એ ડર મેં દૂર કરવા માટે રાત દિવસ મહેનત કરી. મહેનત કરી. આજે ભણાવતા 8 વર્ષ થઈ ગયા. હવે અમારી સામે બીજાના પગ ધ્રુજે છે, અમે છોકરાના પગ ધ્રુજાવીએ છીએ, અમારા નથી ધ્રુજતા. તો દીકરાઓ, એ જે લઘુતા ગ્રંથિ હોય ને, એ તોડવા માટે મહેનત કરવી પડે. તમે એમ માની જાઓ, તમે એમ કરી લો, એમ તમે વિચારી લો કે બસ મારાથી એટલું જ થાય, બસ હું એટલી કલાક જ વાંચી શકું, બસ મને એટલું જ લેસન મારાથી થાય. નહીં, તન તોડ મહેનત કરવી પડે. તન તોડી નાખવાનું, શરીરને તોડી નાખવાનું, એવી મહેનત કરવી પડે. ત્યારે રિઝલ્ટ મળે છે મારા ભાઈ, ત્યારે રિઝલ્ટ મળે છે. જો તન તોડ મહેનત ના કરીએ ને તો રિઝલ્ટ ના મળે મારા ભાઈ, અને એ આપણે કરવી નથી.